હેલો અશ્વિની મેમ. હલો. મેમ હું તમને એક સવાલ પૂછી શકું? હા બોલો. મેમ, બ્રેસ્ટમાં જેટલી ગાંઠો થાય છે બધી કેન્સરની જ ગાંઠો હોય છે? ના, એ ખોટી વાત છે. બ્રેસ્ટ એટલે કે સ્તનમાં થતી બધી ગાંઠો કેન્સરની ગાંઠ નથી હોતી. 80 થી 90% ગાંઠ એ સાદી એટલે કે બેનાઇન લમ્પ હોય છે બ્રેસ્ટમાં, અને માત્ર 10 થી 20% ગાંઠ એવી છે કે જે કેન્સરની ગાંઠ હોય છે. હવે સાદી ગાંઠ એટલે તમે સાંભળ્યું જ હશે કે બ્રેસ્ટમાં ઘણા સ્ત્રીને ઇન્ફેક્શન થઈ જાય છે, ઇન્ફેક્શનના કારણે ગઠોડી બનતી હોય છે, ઘણાને દૂધની ગાંઠ બનતી હોય છે, ઘણાને સાદી પાણીની ગાંઠ બનતી હોય છે. તો અમુક લેડીઝને સાદી નાનકડી એવી ગાંઠ બનતી હોય છે જેને કહેવાય ફાઇબ્રોએડિનોમા, જે બ્રેસ્ટમાં ફરતી રહેતી હોય છે. તો આવી ઘણા બધા પ્રકારની સાદી ગાંઠો બ્રેસ્ટમાં થતી હોય છે. એટલે જ મારું એઝ અ બ્રેસ્ટ સર્જન તમને અને જેટલી બી મહિલાને આવા ક્વેશ્ચન્સ છે એ બધાને એક નિવેદન છે કે જ્યારે પણ સ્તનમાં ગાંઠ થાય છે તો ડરશો નહીં, કેમ કે સ્તનની બધી ગાંઠ કેન્સર નથી, અને ગાંઠ થાય છે તો ડોક્ટર પાસે પહોંચી સમયસર નિદાન કરાવવું. થેન્ક યુ મેમ. વેલકમ.